હર હર મહાદેવ। તો મિથુન રાશિના તમામ જાતકો થંબનેલમાં તમે ચેક કર્યું જ હશે કે કંઈક વધારે મોટી જવાબદારી રિસ્પોન્સિબિલિટીઝ લેવા માટે તૈયાર થઈ જાઓ, અને જો તમે તે નહીં લો ને તો જીવનમાં મોટી તક તમે ચૂકી શકો છો। તેથી જ થંબનેલમાં મેં તમને કહ્યું છે કે જવાબદારી લેવા માટે તૈયાર થઈ જાઓ। હવે તમારા પર છે કે તમારે તે જ પ્રમાણે લાઈફને કન્ટિન્યુ કરવી છે કે પછી તમારી લાઈફમાં કંઈક મેજર ચેન્જ લાવશે થોડીક મહેનત કરીને। તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મિથુન રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક છ ગ આ ત્રણ મૂળાક્ષર પતી જાય છે તેના માટે આ મહિનો કેવો રહેશે ફેબ્રુઆરી 2024। તો મહિનાની શરૂઆતથી જે તમારી ચંદ્ર કુંડળી દેખાઈ રહી છે તે પ્રમાણે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ગુરુ દેવતા, ત્યારબાદ કેતુ થર્ડ હાઉસમાં, સૂર્ય બુધ મંગળ શુક્ર જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં છે, એટલે કે તમારી રાશિના માલિક જ અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે। ત્યારબાદ રાહુ દેવતા નવમ સ્થાનમાં અને શનિ દેવતા જન્મપત્રિકાના દસમ સ્થાનમાં વિરાજમાન છે। હવે જો ગ્રહોના રાશિ પરિવર્તન પણ તમે જોશો ને તો 4 ફેબ્રુઆરીના રોજ બુધ દેવતા, ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર દેવતા, 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય દેવતા અને અંતે 23 ફેબ્રુઆરીના રોજ મંગળ દેવતા રાશિ પરિવર્તન કરીને ક્યાં આવી રહ્યા છે? તમારા ભાગ્યના સ્થાનમાં આવી રહ્યા છે, કે જે ઘણા સમયથી રાહુ દેવતા ત્યાં વિરાજમાન છે। હવે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર ગ્રહો રાહુ દેવતાને પણ જે તમારા જીવનમાં તકલીફ આપી રહ્યા હતા ને તે કંટ્રોલ કરવા માટે તે 4 ગ્રહો એક સાથે બળ કરવાના છે। ચાલો સમજીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે સફળતા કે જીવનમાં તકલીફ લાવી શકે છે તે। તો મિથુન રાશિના તમામ જાતકો, સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। સ્વાસ્થ્યના સ્થાનના માલિક બુધ દેવતા વિરાજમાન છે અષ્ટમ સ્થાનમાં। અષ્ટમ સ્થાન અચાનક જ તમારા લાઈફમાં તમારી ફેમિલીમાં પણ કંઈક તકલીફ હેલ્થને લગતી આવવાના સંજોગો દેખાઈ રહ્યા છે। તેનું કારણ શું છે? અષ્ટમ સ્થાન તમારી લાઈફ તમારા હેલ્થમાં તો તકલીફ આપશે જ તમને, પરંતુ બુધ દેવતાની દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં। ફેમિલી પર પણ તે દ્રષ્ટિ કરી રહ્યા છે। ક્યાં સુધી? ફક્ત 4 ફેબ્રુઆરી સુધી મિત્રો। 4 ફેબ્રુઆરી સુધી તમારા બુધ દેવતા રાશિના સ્વામી ડાયરેક્ટલી ઇફેક્ટ કરી રહ્યા છે, તેના કારણે તમારી હેલ્થની તકલીફ રહેશે। પરંતુ આરોગ્યના દેવતા કોણ છે? તે છે સૂર્ય દેવતા। તે પણ વિરાજમાન છે તેમના સાથે જ અષ્ટમ સ્થાનમાં, તે 13 ફેબ્રુઆરી સુધી છે। મહિનાના પહેલા 2 વીક દરમિયાન તમને હેલ્થને લગતી તકલીફ વારંવાર રહી શકે છે, તેના સંજોગો બની રહ્યા છે। તમે નહીં તો તમારા લાઈફ પાર્ટનર નહીં તો ફેમિલીના કોઈ પણ વ્યક્તિને, તમારા ઇનલોઝને, તમારા પેરેન્ટ્સને કે પછી તમારા સંતાનને પણ હેલ્થને લગતી તકલીફ 13 ફેબ્રુઆરી સુધી રહેવાના સંજોગો બની રહ્યા છે। તે બાબતે તમારે કાળજી રાખવાની રહેશે। તેના માટે શું ઉપાય કરવાનો છે તે અંતમાં હું તમને જરૂરથી જણાવવાનો છું, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। પરંતુ જો મેજરલી આપણે ચર્ચા કરીએ તો આ મહિના દરમિયાન તમને પેટને લગતી તકલીફ કે પગને લગતી તકલીફ, એટલે કે તમારા લેગ પેઇન થવા, તમારી ની જોઈન્ટ જે હોય તેમાં દુખાવો થવો, આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। તમારા પગના ભાગને તમારે વધારે ખાસ કેર રાખવાની છે। 8મું સ્થાન આકસ્મિકતા, અકસ્માતને પણ રિપ્રેઝન્ટ કરે છે। હું તેમ નથી કહેતો કે તમારો અકસ્માત જ થશે, પરંતુ કોઈ બીજો વ્યક્તિ, તમે રસ્તા પર ચાલતા હો, કોઈ વ્યક્તિ આવીને તમારી સાથે અથડાઈ જાય ને તમને કંઈક ડેમેજ ઇન્જરી ન કરી જાય ને બીજાની ભૂલના કારણે, કારણ કે 4 ફેબ્રુઆરી સુધી તમારા રાશિના સ્વામી ત્યાં છે, પરંતુ તે ભાગ્યના સ્થાનમાં જશે ને તો ક્યાંક તમારા માટે ટચવુડ રહેશે કે હા તમને વધારે ઇન્જરી નથી થઈ કે તમને વધારે તકલીફ નથી થઈ, આ પ્રમાણેના સંજોગો બની શકે છે। પરંતુ 13 ફેબ્રુઆરી સુધી અત્યાર સુધી જે કંઈ પણ બોલ્યો છું ને તમામ વસ્તુની કાળજી ખાસ રાખવાની છે। ઘણા ખરા વ્યુઅર્સના મારા પર મેસેજ આવે છે કે તમારો વિડીયો જોતા જ અમે પેન અને પેપર લઈને બેસી જઈએ છીએ કે તમે જે કંઈ કહો છો તે નોટ ડાઉન કરી લો છો। જો તમે પણ તેમ કરી રહ્યા છો ને તો તમે ઘણું સારું કરી રહ્યા છો, કારણ કે મિથુન રાશિના સ્વામી કોણ છે? બુધ દેવતા। બુધ જાતે જ રિપ્રેઝન્ટ કરે છે રાઇટિંગને। તમે જેટલું લખીને કોઈ પણ વસ્તુ કરશો ને, ના કેવલ મારા વિડીયોનું કંઈ પણ વસ્તુ લખીને કરશો તેટલું તમારા માટે સારું છે। આ ઘણા સમયથી તમને કહેવાનું રહી જતો હતો, તેટલા માટે આજે મેં તમને કહ્યું છે। વાત કરીએ તમારા સંતાન બાબતે। હવે તમે જોશો ને તો એક રીતે તમારા સંતાન બાબતે સારું પણ છે ને ખરાબ પણ છે। કયા પ્રમાણે? તમારા સંતાનના સ્થાનના માલિક શુક્ર દેવતા, તમારી રાશિના સ્વામી બુધ દેવતા। હવે બુધ અને શુક્ર જે પંચમ સ્થાન અને ફર્સ્ટ હાઉસના ત્રિકોણના સ્થાનના માલિકોનું કન્જંક્શન ક્યાં થવા જરૂરી છે? જાન્યુઆરીમાં તો થયું જ હતું, પરંતુ ફેબ્રુઆરીમાં પણ 3 ફેબ્રુઆરી સુધી તે અષ્ટમ સ્થાનમાં અને શુક્ર દેવતા 6 ફેબ્રુઆરી સુધી છે। ત્યારબાદ 6 ફેબ્રુઆરી બાદ
નવમ સ્થાનમાં તે બંને આવી જશે. તેના કારણે 6 ફેબ્રુઆરી બાદ તમારા જે કંઈ પણ સંતાનને લગતી તકલીફ હતી, સંતાનની હેલ્થની તકલીફ હતી, સંતાનને એજ્યુકેશનમાં તકલીફ થઈ હતી, એડમિશનમાં તકલીફ થઈ હતી, તો ભાઈ 6 ફેબ્રુઆરી બાદ ઉચિત સમય છે. 6 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીમાં જરૂરથી તમારે તેમના એડમિશન માટે, એજ્યુકેશન માટે કે તેમનો ફોકસ વધારવા માટે, કોઈ પણ રીતે આગળ વધવા માટે તમારે મદદ તેમને કરવી જોઈએ. તેમના માટે ઘણો સારો સમય છે. તેમનું માઇન્ડ પણ 6 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ઘણું શાર્પ રહેશે. તમને જ વિચાર થશે કે ખૂબ વધારે એક્ટિવ, ખૂબ એગ્રેસિવ મારું સંતાન થઈ રહ્યું છે. ફક્ત તે વધારે ગુસ્સાવાળું, એંગરનેસ તેમનામાં ન આવી જાય ને તે કાળજી રાખજો. તો જો તે તમે કાળજી રાખી લીધી તો તમારા માટે તમારું બાળક તમારા માન સન્માનમાં વધારો કરી શકે છે. તે પણ સંજોગો બની રહેશે. જો બાળક કંઈ ટ્રીપ પર જવાનું હોય તો 6 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન જાય તો વધારે સારું રહેશે. તે પહેલાં અને ત્યારબાદ તમારે ના પાડી દેવાની છે, તકલીફ થઈ શકે છે. હવે જો તમારા પણ એજ્યુકેશનની વાત કરીએ ને તો મિથુન રાશિના તમામ જાતકો જે કોઈ પણ આ મહિના દરમિયાન એટલે કે ફેબ્રુઆરી 2024માં બોર્ડ્સની એક્ઝામ આપવાના છે, ફેબ્રુઆરીના અંતમાં ચાલુ થવાની છે ને 10th અને 12thની એક્ઝામ, તો ખાસ કાળજી રાખવાની છે. કારણ કે હવે તમને થોડુંક આસ્પેક્ટ હું અલગ સમજાવીશ. સપ્તમ સ્થાનના માલિક, પંચમ સ્થાનના માલિકનું, એજ્યુકેશન સ્થાનના માલિકનું ઇન્ફ્લુઅન્સ આવી રહ્યું છે તમારી રાશિના સ્વામી સાથે, રાહુ દેવતા સાથે આવી રહ્યું છે. રાહુ દેવતા ઇલ્યુઝન ઊભું કરશે 23 ફેબ્રુઆરી સુધીમાં. ઇલ્યુઝન એના પીક લેવલ પર હશે. તેથી જો તે એજ્યુકેશન કરી રહ્યા છે, એક્ઝામિનેશન માટે છે 10મા અને 12માની, તો તેમનો ઓવર કોન્ફિડન્સ વધી શકે છે. હું કોન્ફિડન્સની વાત નથી કરી રહ્યો, ઓવર કોન્ફિડન્સ. પેપર આવવા દો, હું બધું જ લખી દઈશ, અને જ્યારે પેપર આવશે ને ત્યારે કંઈ જ નહીં લખી શકે. તો આ ખાસ કાળજી રાખવાની છે તમારે જાતે પણ, મિથુન રાશિના સ્ટુડન્ટે પણ, અને મિથુન રાશિના જે કોઈ પણ જાતકો છે તમારા સંતાનને પણ ઓવર કોન્ફિડન્સ નથી વધવા દેવાનું છે. જો તમે તેના પર કંટ્રોલ કરી દીધો ને તો ઘણું સારું છે. એટલે કે જે પ્રિલિમ્સની એક્ઝામ હતી તમામમાં ઘણું સારું પરફોર્મન્સ, 450 આઉટ ઓફ 500 આવ્યા છે, પરંતુ બોર્ડ્સ એક્ઝામ કે ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં તે ડાઉન થઈ શકે છે. કાળજી તમારે ખાસ રાખવી જ પડશે. ચિંતા નથી કરવાની, હું ઉપાય તમને જરૂરથી જણાવવાનું છું. અંતે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે, તો લગ્ન જીવનના સ્થાનના માલિક કોણ છે? ગુરુદેવતા છે. ગુરુદેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં. હવે તે તો તમારા લગ્ન જીવનને સારા કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે તમારી રાશિના સ્વામી અષ્ટમ સ્થાનમાં છે ને, તો આ મહિનાની શરૂઆતથી ફર્સ્ટ વીકમાં, ઓનલી ફર્સ્ટ વીકમાં હીટેડ આર્ગ્યુમેન્ટ થઈ શકે છે. એટલે કે એવા ટોપિક્સ કે જેના પર કંઈ ચર્ચા જ ન કરવાની હોય તેના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસકમ્યુનિકેશન વધારે થઈ શકે છે. અને ખાસ કરીને જ્યારે તમે ડિનર માટે કે લંચના ટાઈમમાં કે બ્રેકફાસ્ટમાં જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા છો ને એકસાથે જમવા માટે, તે સમય દરમિયાન અર્થનો અનર્થ, એટલે કે બોલવામાં કંઈ તકલીફ ન થાય, તમે નોર્મલ વેમાં બોલતા હોય, તમારા લાઈફ પાર્ટનર ખોટી રીતે તેનું ઇલ્યુસ્ટ્રેશન કરી નાખે, સમજે કંઈક અલગ રીતે, અર્થનો અનર્થ, તે ખાસ કાળજી રાખવાની છે. હવે કેટલાક લોકો કહેશે કે તો પછી આ મહિનામાં સાથે જમવા જ નથી બેસવાનું. મિત્રો, તે નથી કરવાનું. સૂડીનો ઘા જે પડવાનો છે તે તો પડવાનો છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રની મદદથી તે સૂડીના ઘાને તમારે 100 સુધી લાવવામાં હું તમને મદદ કરી શકું છું. તે પ્રમાણે જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર સાથે તમે બેસતા હોવ જમવા માટે, તે સમય દરમિયાન તમે જેટલું મૌન રહેશો, તમારી ભૂલ હોય કે ન હોય, તમને જે કંઈ પણ કહે ને તે સાંભળી લેવાનું છે. સામો જવાબ ફેબ્રુઆરી 2024માં નથી આપવાનો. જો સામો એક પણ જવાબ આપ્યો ને, હા ના પણ તમે ઉમેરીને ફક્ત જે તે કહે છે તે માની લીધું ને તો સારું છે, પણ જો કંઈ બીજી રીતે આન્સર આપ્યો ને તો હીટેડ આર્ગ્યુમેન્ટ થશે ને થશે જ. પહેલા વીકમાં તો વધારે તકલીફ થવાની છે, ત્યારબાદ થશે, પરંતુ ત્યાં ઓછા થઈ જવાના છે. પરંતુ પહેલું વીક તમારે ખાસ કાળજી રાખી લેવાનું રહેશે. વાત કરીએ આગળ તમારા ભાગ્ય બાબતે. ભાગ્યના સ્થાનમાં રાહુ દેવતા વિરાજમાન છે. 4 ફેબ્રુઆરી બાદ તમારા રાશિના સ્વામી ત્યાં ભેગા થઈ રહ્યા છે, અને ગુરુદેવની તેમની વક્રી દ્રષ્ટિ નવમ સ્થાન પર ત્રિકોણ સ્થાનમાં જવા જઈ રહી છે. બીજા ત્રિકોણ સ્થાનના માલિક જે શુક્ર દેવતા છે તે પણ આવી રહ્યા છે જન્મપત્રિકાના નવમ સ્થાનમાં. હવે એજ્યુકેશનના દ્રષ્ટિકોણથી આ થોડું તકલીફદાયક હતું, પરંતુ જો તમે બિઝનેસ કરી રહ્યા છો, તમે માર્કેટિંગ લાઇનમાં છો, કે તમે કોઈ પણ એવી લાઇનમાં છો કે કન્સલ્ટિંગ લાઇનમાં પણ છો, કે તમારી વાણીથી તમે લોકો સુધી પહોંચી શકો છો, તો આ સમય વધારે સારું છે. તમે વાયુ વેગે આગળ વધી શકો છો. લોકોને તમારે જો કોઈ મેસેજ પાસ ઓન કરવો હશે ને, ઇવન તમે જો કોઈ ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં પણ હશો ને, ગ્રુપ એડમિન પણ હશે ને, તો તમારા દ્વારા કહેવામાં આવેલી તમામ વાતોને લોકો માનશે. તમારે કોઈ પણ નવી શરૂઆત કરવી છે, લોકોને ભેગા કરવા છે,
ભાગ્યનો સાથ પૂરેપૂરો મળ્યો છે, કારણ કે રાહુ શું છે, સોશિયલ મીડિયા છે, કે પછી રાહુ એટલે કે જે કંઈ પણ લેન્ડ કેબલ કે કોઈ પણ એવી વસ્તુ કે જે લોકોના સામે લાવી શકે તે બધુંને રિપ્રેઝન્ટ કરે છે. બુધ દેવતા તમારી વાણી છે, શુક્ર દેવતા તમારું નેમ ફેમ લક્ઝરી છે. આ તમામ વસ્તુઓ મહિનાની શરૂઆતથી તમને મદદ કરી શકે છે. તો એ પ્રમાણે પોઝિટિવલી આગળ વધો કે કયા પ્રમાણે તમે લોકોને જોડી શકો છો. માર્કેટિંગ કે તમે સેલ્સમાં જોબ કરી રહ્યા છો તો તે તમામ રીતે તો તમારા માટે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. વાત કરીએ તમારા કરિયર બાબતે. હવે જે થંબનેલમાં લખ્યું હતું ને કે રિસ્પોન્સિબિલિટીઝ, અને જે વિડીયોની શરૂઆત કરી હતી કે રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર થઈ જાઓ, તો આ મહિનામાં શનિ દેવતા જે પ્રમાણે ધીમી ગતિથી આગળ વધી રહ્યા છે મિત્રો, તેના આધારે હું તમને કહી રહ્યો છું કે વર્ક પ્લેસ પર તમને કંઈક નવો જોબ રોલ મળી શકે છે. તમારા વર્કલોડમાં વધારો થવા જઈ રહ્યો છે, અને તમારા પર ટ્રસ્ટ રાખીને તમે જે પાસ્ટમાં સારા કામ કર્યા છે ને તેના આધારે, એટલે તેથી આ જે કંઈ પણ બોલી રહ્યો છું ને તમામ વસ્તુને પોઝિટિવલી લેવાનું છે. હા, તમારી કોઈ બોસ સાથે ના બનતું હોય, કોઈ કલીગ સાથે ના બનતું હોય ને તેના કારણે પણ જો તમને કામ મળશે ને કે તમારે એક્સ્ટ્રા કામ કરવું પડ્યું છે, એક્સ્ટ્રા અવર્સ રોકાઈને પણ કામ કરવું પડ્યું છે, તમારા માટે તે ખૂબ સારું થઈ રહ્યું છે. તેને સામેથી તમારે એક્સેપ્ટ કરવાનું છે કે હા, હું કામ કરવા તૈયાર છું. તમે જેટલા હસતા મોઢે કોઈ પણ નવા કામને લેશો ને તેટલું જ તમારા દુશ્મનો કે તમારું જે સારું નથી ઈચ્છતા તેટલું તમે તેમના ઉપર ઘા કરી શકશો. તેથી હા, કામ વધારે આવી રહ્યું છે, જીવનમાં વ્યસ્તતા થઈ રહી છે, તો તમારે સામેથી હસતા મોઢે એક્સેપ્ટ કરવાનું છે. તો તમે આ મહિનામાં તમે કંઈક અલગ રીતે જ ઉભરી આવી શકો છો. હવે તે વસ્તુ તમારા માટે નેગેટિવલી થવાનું છે, પણ હું કહી રહ્યો છું કે નેગેટિવ પાસાને પણ પોઝિટિવલી સમજવાના છે. કહ્યું તું ને, ઘા તો થવાનો છે, પરંતુ સુડીના ઘાને 100 સુધી આપણે લઈ જવાના છે. તેથી વર્ક પ્લેસ પર થોડુંક તોફાન છે આ મહિનામાં, પરંતુ તેને તમારે પોઝિટિવ વેમાં લેવાનું છે, તો તે તમારું તોફાન તમને કંઈ નહીં કરી શકે. વાત કરીએ તમારા લાભ બાબતે. લાભ સ્થાનના માલિક મંગળ દેવતા 23 ફેબ્રુઆરી સુધી વિરાજમાન છે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં, અને તેમની ઉચ્ચ રાશિમાં છે. હવે મંગળ દેવતાના આ દ્રષ્ટિકોણને જો આપણે સમજીએ ને તો તે પોઝિટિવલી લેવાનું છે. આકસ્મિક રીતે અચાનક તમને કોઈક મોટો લાભ થઈ રહ્યો છે, મને તો ધન લાભ જ દેખાઈ રહ્યો છે, કારણ કે મંગળ દેવતાની દ્રષ્ટિતા થઈ રહી છે. જે કંઈ પણ રોકાયેલા નાણાં હતા, રોકાયેલું કામ હતું, તે છૂટું કરવા માટેનો પ્રયત્ન કરો. તમારા જે કંઈ પણ ફસાયેલા પૈસા છે ને, આ મહિના દરમિયાન તમને તે બાબતે સફળતા મળવા જઈ રહી છે. વ્યક્તિ સામેથી તમને મદદ કરી શકે છે કે મારા જે પૈસા તમને આપવાના બાકી હતા તમે લઈ લો. આ પ્રમાણે તમારા રોકાયેલા નાણાં પણ કોઈ જગ્યા પર છે, લોન પણ તમારા પર પાસે વધારે ચાલી રહી છે, તો આ મહિનામાં તેવી તક મળી શકે છે આકસ્મિક રીતે કે તમે તેની ભરપાઈ કરી શકો છો. ફાઇનાન્સિયલ વાઇઝ આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે, કારણ કે ઉચ્ચ રાશિના મંગળ દેવતાની દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં, અને તે મંગળ દેવતા તમારા લાભ સ્થાનના માલિક થઈ રહ્યા છે, અને સાથે સાથે છઠ્ઠા સ્થાનના પણ માલિક થઈ રહ્યા છે. તેથી તમારી રેગ્યુલર ઇન્કમમાં પણ વધારો થઈ શકે છે, અને તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ આ મહિનામાં થઈ શકો છો. તો આ પ્રમાણે મિથુન રાશિના તમામ જાતકો, આ મહિનો તમારા માટે જવાબદારીઓથી ભાગવાનો નહીં, પરંતુ જવાબદારીઓ લેવાનો સમય આવી ચૂકે છે. ઉપાય શું કરવાનો છે મિત્રો? આ મહિનામાં તમારી રાશિના સ્વામી ભાગ્યના સ્થાનમાં આવી રહ્યા છે. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ તમારે કંઠસ્થ કરી દેવાનો છે. તમારે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ જેટલો શક્ય બને તેટલું તમારે ચેન્ટિંગ કરવાનું છે. ઓમ શ્રી ગણેશાય નમઃની માળા જો તમે કરશો કે ગણેશજીના કોઈ પણ મંત્રોચ્ચારની માળા કરશો, તેટલી તમારા માટે આ મહિનામાં ગણેશજી ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે. જો બીજો ઉપાય હું તમને આપું તો દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં તમારે મસૂરની દાળ, મગની દાળ અને ચણાની દાળ, આ 3 વસ્તુ ભેગી કરો અને દરરોજ મહાદેવ પર અભિષેક કરો. ઇન્ડિયામાં છો તો મંદિરે જઈને અભિષેક કરો, અને જો તમે વિદેશમાં છો તો ઘરમાં જ જે તમે શિવલિંગ હોય તેના પર અભિષેક કરો. ત્યારબાદ તમે જુઓ કે ભલે ગમે તેવી નેગેટિવલી તમારા પર હિટ્સ આ મહિનામાં આવે વર્કપ્લેસ પર, તમે તે નેગેટિવ હિટને પણ કયા પ્રમાણે પોઝિટિવ કરી શકો છો. તો જો આ માહિતી પસંદ આવી હોય અને જો વિડીયો જોતા જ તમને મોટિવેશન મળ્યું હોય ને, કારણ કે નેગેટિવ પાસાને પણ હું હંમેશા મારા વિડીયોમાં પોઝિટિવ વેમાં જ તમને સમજાવતો હોઉં છું, તો જરૂરથી તમે તમારા વ્યૂઝ જણાવવાનું, તમારું થિંકિંગ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો, અને તમામ મિથુન રાશિના જાતકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ માહિતી શેર કરવાનું ન ભૂલશો. અને ફરીથી કહું છું, તમારા સંતાનનું અને તમારું પણ ઓવર કોન્ફિડન્સને કંટ્રોલ રાખવાનું આ મહિનામાં ન ભૂલશો. તો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.